दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। शक दे लड़ती पतंगों में, भिड़ती उमंगों में। गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो? मजामा? आई होप કે તમે બધા મજામાં જશો। લાસ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ 5 પેપર ધ ફેન્ટમ પેન એ શરૂ કર્યું, બરાબર। એમાં આપણે જોયું કે ભાઈ એક ક્લાસ ટીચર છે એ વર્ગખંડની અંદર પ્રવેશે છે ત્યારનો જે માહોલ, પ્રાઇમરી સેક્શન, પ્રાઇમરી વર્ગ છે અને માહોલ કેવો છે, બધો કેઓટિક છે, ઘોંઘાટ છે, ચારે બાજુ દેખાડો, બરાબર। કાગળિયાઓની પેન્સિલથી ફેંકાફેંક થાય છે, ફરિયાદોનો માર ચાલુ છે। આવા વાતાવરણમાં જે ટીચર છે તે ક્લાસમાં એન્ટર થાય છે બ્રેવલી વિથ સ્માઇલ ઓન હર ફેસ, અને પછી ટીચર છે વાર્તાલાપ શરૂ કરે છે। વિદ્યાર્થીઓને પૂછે છે કે આજે વિદ્યાર્થીઓ પૂછે છે કે મેડમ આજે આપણે શું ભણવાના છે? ત્યારે મેડમ જે ટીચર છે, ટીચર એને કહે છે કે આપણે આજે we will discuss about domestic pet, domestic animal, but all the students, બધા જ વિદ્યાર્થીઓ છે એ શું કરે છે, ના પાડે છે કે નહીં નહીં રહેવા દો, એક્સેપ્ટ પિયા છે ખુશ થાય છે, તાળીઓ પાડે છે, કારણ કે આઈ થિંક એના ઉપરથી આવું લાગે આપણે ભાઈ પિયા છે એને પ્રાણીઓ વધારે ગમતા હશે। પછી 1 by 1 એક પછી એક વિદ્યાર્થી છે એ સ્ટુડન્ટ છે એ પોતાના પાલતુ પ્રાણી વિશે વાત કરે છે। કોઈ એમ કહે છે કે મારી પાસે જે રેડ અંગોરા રેબિટ છે, કોઈ કહે છે પર્શિયન કેટ છે, કોઈની પાસે જે છે એ રોટવીલર જે છે એ કૂતરો છે, આવી વાતો કરે છે। એમાં પછી પિયાનો વારો આવે છે। પિયા જે છે એ સ્ટેજ પર જાય છે ત્યારે બધા એની મજાક મસ્તી ઉડાડે છે કે નક્કી પિયા પાસે તો જે છે એ કોઈ પ્રાણી જે હશે એ યુનિક હશે, કારણ કે તો એનિમલ એક્સપર્ટ છે, બરાબર। અને એની મજાકમાં અમુક વિદ્યાર્થી એમ કહે છે કે હા પિયા પાસે તો કૂતરો છે, પણ એને મજાકમાં એમ કહે છે કે કૂતરો કેવો છે કે સ્ટ્રીટ ડોગ, એન્ડ ઓલ્ડ સ્ટ્રીટ ડોગ, એક શહેરનો વૃદ્ધ કૂતરો છે। અને આ સાંભળીને બીજા બધા પણ મજાક કરે છે, અને કોઈ તો એમ કહે છે કે યસ કૂતરો તો ભાઈ હશે, પણ પિયા પાસે કૂતરો પણ કદાચ એ ડિસ્ગાઇઝ વેશ પલટો કરેલો વરુ હશે, આવી વાતો કરે છે। એ દરમિયાન મિડવાઇલ જે પિયા છે જાહેર કરે છે કે એની પાસે શું છે, તો કે તેની પાસે એક મંકી છે, તેની પાસે એક પાલતુ પ્રાણી તરીકે મંકી છે। અને આ સાંભળીને એઝ સૂન એઝ ધ ક્લાસ heard this, the whole class erupted with excitement and envy। ઘણા લોકોને જે છે એ એપ્રિશિએટ કરે છે, ઘણા લોકોની ઘણા સ્ટુડન્ટ્સ છે તેની અદેખાય એન્વી કરે છે। જોઈએ આગળ આવે શું વાત છે તે। પિયા શું કહે છે, આઈ હેવ પછી ટેક્સ અ ડીપ બ્રીથ, એક ઊંડો શ્વાસ લે છે। નાઉ ધ ડિસિઝન હેઝ ટેકન, સી સ્પીક્સ અપ, પેજ નંબર 52। હવે ડિસિઝન હેઝ ટેકન, નિર્ણય લેવાઈ ગયો છે, તે બોલે છે આ મંકી શું કહે છે, મારી પાસે એક વાંદરો છે। ક્લાસ ઇરપ્ટ્સ વિથ એક્સાઇટમેન્ટ, ક્લાસ છે એ ઇરપ્ટ ખળભળી ઉઠે છે, વિથ એક્સાઇટમેન્ટ રોમાંચથી। ઓ અ મંકી
gosh, that's so cool, man. She's so lucky. General expressions of admiration and envy. બરાબર છે. બધા વિદ્યાર્થીઓ છે એ આ સાંભળીને કે ભાઈ મારી પાસે એક મંકી છે, આ સાંભળીને બધા વિદ્યાર્થીઓ છે એ પોતાના જે એક્સપ્રેશન્સ છે, ભાવ વ્યક્ત કરવા માંડે છે. કોઈ વખાણના ઓલામાં અને કોઈ એનવી, ઈર્ષાના અર્થમાં. ચિલ્ડ્રન લેટ અસ સ્પીક. ગો હિયર. શું કહે છે કે ચિલ્ડ્રન, બાળકો, લેટ હર સ્પીક, કે એને તમે બોલવા દો. ઘણીવાર આવું થતું હોય છે, કોઈ વ્યક્તિ બોલવા ઊભું થતું હોય પણ બીજા છે ટેકારામ ધમધમાટીમાં એને વ્યવસ્થિત રીતે બોલવા દેતા નથી. એટલે ટીચર કહે છે ભાઈ લેટ હર સ્પીક, એને પેલા બોલવા તો દો. ગો ઓન પિયા, પિયા તું આગળ વધ. પિયા શું કહે છે? યા ઓકે, ધેટ્સ ઈ. And I got a monkey. So can I go now? શું કહે છે? હા બરોબર છે. That's it. બસ આટલું પૂરતું છે. And I have got a monkey. મારી પાસે એક મંકી છે. So can I go now? શું હવે હું જઈ શકું? Student say, come on, tell us some more unusual fact and do tell us more about it. શું કહે? come on, ચાલ યાર, tell us some more. અમને થોડું કંઈક વધારે કહે. unusual pet, અસામાન્ય પ્રાણી છે, પાલતુ પ્રાણી. and do tell us more about it. અને અમને તમને એના વિશે કંઈક વધારે કે do tell us. આ do શબ્દ વાપર્યો છે. tell પણ કહી શકે and tell us some more about it. અમને એના વિશે કહીએ પણ એની જગ્યાએ do ક્રિયાપદ વાપર્યું છે. do શા માટે વાપરે છે? do નો અર્થ અહીંયા કરવું એવો અર્થમાં નથી, પણ when you want to emphasize, કોઈ બાબત ઉપર, કોઈ વાત ઉપર જ્યારે તમે ભાર દેવા ઈચ્છો છો, બરાબર, when you want to emphasize on something, કોઈના ઉપર તમે ભાર દેવા માંગો છો ત્યારે તમે do શબ્દ વાપરો છો. તમને એમ કહો કે ભાઈ તમે આટલો આ જે પેરેગ્રાફ છે વાંચો, તો હું કહીશ ભાઈ રીડ ધીસ પેરેગ્રાફ. પણ હું તમને એમ કહું વાંચો જ, આ પેરેગ્રાફ વાંચો જ. do read, ક્યાં વાપરશું? do read this paragraph. આ પેરેગ્રાફ વાંચો છે, બરાબર છે. તો મતલબ એ કંઈક કોઈ કામ છે એના પર ભાર દેવાની વાત છે. સપોઝ દાખલા તરીકે માનો કે ભાઈ કોઈ બે બેનપણીઓ મળી હોય માર્કેટની અંદર, ઓચિંતી ભેગી થઈ, લે તું અહીંયા ક્યાંથી? બસ આ મારા પણ મેરેજથી અમુક લે, સારું લે. પણ બંને બેનપણીઓ હતી ખરી, પણ ક્લાસમાં ભેગી ભણતી હોય, એટલી ઓળખાણ હોય એટલે હા એ લોકો થાય. પછી શું કહે? પ્લીઝ ક્યારેક આવજે ઘરે, હો, ક્યારેક આવજે ઘરે. ત્યાં શું કહે? પ્લીઝ કમ એટ માય હોમ. ક્યારેક આવજે ઘરે, એટલું કહી અને છૂટી પડી જશે. પણ કોઈ એવી બે બેનપણી ભેગી થઈ જાય કે જે એક જ બેન્ચ ઉપર સાથે બેસતી હોય રોજ કાયમી અને લાંબા સમય સુધી, ઘણા વર્ષો એક સાથે અભ્યાસ કર્યો હોય ને એમ ખાસ બેનપણા હોય, બરાબર, મિત્રતા, ફ્રેન્ડશીપ, અને એ ઓછીથી ભેગી થઈ જાય. શું કહેશે? અરે તું અહીંયા પહેલાં તો ભેટી પડશે, પછી કે પ્લીઝ ડુ કમ વિથ મી એટ માય હોમ. મારા ઘરે હાથ તને મારા ગળાના હાલતું દોડી જાય, ડુ કમ આગ્રહ કરશે. પ્લીઝ ડુ કમ. આવો જ એક બેનપણીએ તેને એમ કીધું ભાઈ પ્લીઝ કમ, ક્યારેક આવજો ને, ચાલશે. આવું તો કંઈક ના એમ એટલો ભાર નથી. જ્યારે આમાં તો આગ્રહ છે તો ડુ વાપર્યું છે. એટલે ડુ શબ્દ છે કોઈ વાત ઉપર આપણે ભાર દેવા માટે આપણે ડુ નો ઉપયોગ કરીએ છીએ. એટલે અહીંયા જે સ્ટુડન્ટ છે શું કહે છે? ડુ ટેલ અસ મોર અબાઉટ ઇટ. અમને એના વિશે થોડું વધારે કે. ઇરિયસ વેલ, હવે પિયા છે એની જીભ છે જરા હજુ શું ટાઈમ થોથરા જે છે થોથરાય છે. શું કહે છે કે હા સારું, પણ એની આગળ કંઈ બોલતી નથી. સ્ટુડન્ટ વર્ડ શું કહે છે? સો ક્યુટ. તરત કેટલું સુંદર, કેટલું રૂપકડું. ક્યુટ એટલે રૂપકડું. હજી બોલી નથી ત્યાં. એટલે ઘણીવાર એવું હોય છે કે અમુક છે એ આ રીતે ટીખળમાં મજાકમાં પણ બોલતા હોય છે. ત્યારે સેકન્ડ સ્ટુડન્ટ શું કહે? ઇટ્સ અ બોય ઓર ગર્લ. છોકરી છે છોકરો? ઇઝ ઇટ અ બોય ઓર ગર્લ? તે છોકરી છે કે છોકરો? યસ અ ગર્લ. ડેફિનેટલી અ ગર્લ. છોકરી છે, ચોક્કસપણે છોકરી છે. લાફ્ટર, બધા હસે છે. મતલબ કે છોકરી એટલે વાંદરી છે.
પેલો છોકરો એમ કહે છે વાંદરો છે વાંદરી, તો પિયા શું કહે છે કે ચોક્કસપણે વાંદરી છે. ઇટ ઇઝ અ કેપ્યુસિન મંકી. જે શું કહે છે કે તે એક કેપ્યુસિન મંકી છે, વાંદરી છે. વોટ, આખો ક્લાસ જે છે આશ્ચર્ય થાય છે, આશ્ચર્યમાં મોટા પડે. વોટ શું? કેપ્યુસિન, અ કેપ્યુસિન મંકી. It's from South America. It's quite rare. શું કહે છે? પિયા કહે છે એક કેપ્યુસિન વાંદરી છે. કેપ્યુસિન વાંદરી, કેપ્યુસિન તો તમે કદાચ જે છે યુટ્યુબ પર સર્ચ કરશો, ગૂગલ ઉપર તમને જોવા મળશે. રૂવાટાવાળું હોય, મોઢું જરા સફેદ હોય અને પૂછડું આમ એકદમ રૂવાટાવાળું હોય છે કેપ્યુસિન, બરાબર. ગૂગલ ઉપર સર્ચ કરજો, તમને જોવા મળશે કેપ્યુસિન. તો કેપ્યુસિન ઇટ્સ ફ્રોમ સાઉથ અમેરિકા, એ દક્ષિણ અમેરિકાથી છે. ઇટ્સ ક્વાઇટ રેર, તે તદ્દન રેર એટલે કે દુર્લભ છે. સ્ટુડન્ટ 4, where did you get it? તને ક્યાંથી મળી? તું ક્યાંથી લઈ આવી? Where did you get it? Yes, my uncle bought her in Chile. બરાબર, મારા જે અંકલ છે ને ચીલે જે છે ત્યાંથી એને ખરીદી. He is an animal specialist and so he bought her. તે એક પ્રાણીઓના સ્પેશિયાલિસ્ટ, તજજ્ઞ છે, વિશેષજ્ઞ છે. એન્ડ સો હી ગોટ હર, અને તેથી તેણે ખરીદી. વાવ, ધેટ્સ ઓસમ. સ્ટુડન્ટ્સ બધા જ તમને એક સાથે અરે ધેટ્સ ઓસમ, એ તો ખૂબ જ સરસ. હાઉ ઓલ્ડ ઇઝ શી? હવે આગળ પ્રશ્નનો મારો થાય છે. હાઉ ઓલ્ડ ઇઝ શી? તેની ઉંમર કેટલી છે? How long have you had her? તારી પાસે ક્યારથી છે, કેટલા વખતથી છે? How long, કેટલો સમય. How long નો આપણે ઉપયોગ કરીએ છીએ કેટલા સમય માટે. How long have you had her? તારી પાસે કેટલા વખતથી છે. What does she eat? તે શું ખાય છે? What does she wear? તેની શું પહેરે છે? Where does she sleep? તેની ક્યાં સૂઈ છે? બરાબર, આ રીતે અલગ અલગ પ્રશ્નોનો મારો ચાલુ થયો છે. ટીચર શું કહે છે? ચિલ્ડ્રન calm down please, otherwise I'll have to give you a writing task. ટીચર શું કહે છે? બાળકો શાંત થઈ જાઓ, calm down please, મહેરબાની કરીને શાંત થાઓ, otherwise નહીંતર I'll have to give you a writing task, મારે તમને લેખન કાર્ય આપવું પડશે. વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટ્સનો સૌથી નબળી કડી હોય તો આ, બરાબર. વિદ્યાર્થીઓને કંટ્રોલ ના કરવા હોય, ઘણા વિદ્યાર્થીઓ પેધી ગયા હોય, ઢીઢા થઈ ગયા હોય, એને મારો તો હોય ને ચાલો મારશે ને, એક થપ્પડ મારશે, પતી ગયું. બે થપ્પડ મારશે, પતી ગયું. થપ્પડ મારી અને વાત થઈ જશે પૂરી. થોડી વાર ચમચમશે, પછી પૂરું થઈ જશે. અને આ રીતે ઢેઢા થઈ ગયા હોય છે માર ખાવાથી. તોફાન કરે, માને નહીં, માર ખાઈ લે, પૂરું થઈ ગયું. પણ એને જ જ્યારે લેખન કાર્ય આપવામાં આવે, ભાઈ તમને રાઇટિંગ ટાસ્ક આપવામાં આવશે, તો તરત જ છાના મારા, કારણ કે એ દુઃખથી કરી છે. કારણ કે મારી લીધું, ક્લાસમાં જ મારી લીધું, માર ખાઈ લીધી, શાંત થઈ ગયા, પૂરું થઈ ગયું. પણ ટાસ્ક જે આપવામાં આવે છે, રાઇટિંગ ટાસ્ક, તો ઘરે લઈ જવાનું પડશે, કરવા પડે. અને ઘરે જે રમવાનો સમય છે એમાં ટાસ્ક કરવું પડે, એટલે એ પોસાય નહીં, બરાબર. એટલે મોટા ભાગના સ્ટુડન્ટ છે એની આ શું છે, એક વીક પોઈન્ટ છે, નબળી ગણી. એટ ધીસ દે આર ઇમિડિયેટલી ક્વાયટ, અને આના ઉપર તેઓ તરત જ ક્વાયટ, શાંત થઈ ગયા. સ્ટુડન્ટ ફીલ ગેટ સમ ફોટોઝ એન્ડ ઓલ, થોડા ફોટોગ્રાફ્સ અને એવું કંઈક બધું લઈ આવે. સ્ટુડન્ટ 6 શું કે વાય ફોટોઝ, વાય કાન્ટ પિયા બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ? ડિમાન્ડ વધતી જાય છે. છઠ્ઠા નંબરનો સ્ટુડન્ટ શું કહે છે? અરે ફોટો શા માટે પિયા છે એ વાંદરીને વધમાં જ ન લઈ આવે. સ્ટુડન્ટ મેમ ટેલ હર ટુ બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. બધા વિદ્યાર્થી એક સાથે કહે છે મેમ એને જરા કહો કે તે વાંદરીને ક્લાસમાં લઈ આવે. યસ લાઈક એ સો એન્ડ ટેલ, હા એક સોની જેમ, અને કહો પ્લીઝ મેમ પ્લીઝ, એને કહો તમે બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. નો પિયા,
શું કહે છે કે ક્લાસમાં વાંદરીને લઈ આવશે, નો પિયા, નહીં લઈ આવ્યા ટીચર, ઓલ રાઈટ I'll ask the principal for special permission. શું કહે છે કે સારું હું પ્રિન્સિપાલને ખાસ પરમિશન માટે, ખાસ રજા માટે હું પૂછીશ, બરાબર? કારણ કે આવી જે વાંદરું ક્લાસમાં લઈ આવવું એટલે જરાક અલગ વાત છે, તો એના માટે પ્રિન્સિપાલની ખાસ પરમિશન લેવી પડે. તો શું કહે છે કે હું પ્રિન્સિપાલની પરમિશન લઈશ. બેલ રિંગ્સ, ઇટ ઇઝ રિસેસ ટાઈમ. અને બેલ રિંગ્સ, બેલ વાગે છે, રિસેસ ટાઈમ છે. શમા, પિયા, હે પિયા, ધ પ્રિન્સિપાલ ઇઝ કોલિંગ યુ. પિયા, હે પિયા, તને પ્રિન્સિપાલ બોલાવે છે. વોટ, વાય, વોટ હેવ આઈ ડન? પિયા છે એ ભારે 3-4 પ્રશ્નો પૂછવાની. વોટ, શું, શા માટે, મેં શું કર્યું? જનરલી સ્ટુડન્ટ્સના આવા જ એક્સપ્રેશન્સ હોય છે. જ્યારે કોઈ સ્ટુડન્ટ્સને એમ કહેવામાં આવે કે ભાઈ તને પ્રિન્સિપાલ બોલાવે છે ઓફિસમાં, એટલે તરત ધ્રુજવાનું ચાલુ થઈ જાય. ને પહેલો પ્રશ્ન, મેં શું કર્યું, મને શું ખબર? ઇટ્સ નેચરલ. કારણ કે પ્રિન્સિપાલથી લગભગ બધા ડરતા હોય છે અને જનરલી એવી માન્યતા હોય છે ઓફિસમાં બોલાવે તો કંઈક વાતમાં આવ્યા છું, કંઈક આપણે વારો પડવાનો થયો. તો પિયા કહે છે વોટ, વાય, વોટ હેવ આઈ ડન? મેં શું કર્યું છે? Enters the principal, and it's my principal enters process. He calls Pia, Pia ne bola che she goes to him trembling. She goes to him. Teni paase જાય છે પણ કે trembling, ધ્રુજતા. Ah yes, Pia, your teacher had just informed me that you have a delightful monkey as a pet. શું કહે છે? હા પિયા, તારા ટીચરે મને હમણાં જ માહિતી આપી કે you have a delightful monkey as a pet. તારી પાસે એક સુંદર મજાનો એક વાંદરી છે, એક પાલતુ પ્રાણી તરીકે. But this is just wonderful. I think it would be a wonderful idea to bring your monkey to school. What did you say her name was? Garam masala? શું કહે છે કે ભાઈ but this is just wonderful. અરે બસ કાંઈ નહીં, અદ્ભુત છે. I think, મને લાગે છે, it would be a wonderful idea, એક અદ્ભુત વિચાર રહેશે to bring your monkey to school. તારી વાંદરીને સ્કૂલમાં લઈ આવી, શાળામાં લઈ. What did you say her name was? ગરમ મસાલા. શું તેનું નામ કીધું? ગરમ મસાલો. પેપર છે એ એક સ્પાઇસ જેને આપણે જે છે તેજાના મસાલા છે, મને પેપર કાલી મિક્સ એવું કંઈક કહે છે ને એ પેપર. તો પેપર નામ હતું એટલે ગરમ મસાલો થયો ને આપણે એને ગરમ મસાલો કહીએ છીએ. એટલે શું તેને ગરમ મસાલો કીધો તો પિયા કે પેપર. પિયા, what's wrong with you? Not feeling well dear? પ્રિન્સિપાલ છે ને કે પૂછે છે પિયા, what's wrong with you? શું વાંધો આવ્યો બેટા? Not feeling well dear? તને સારું નથી? Then I would really better call your brother. Then I had really better call. તો સારું રહેશે કે હું તારા ભાઈને બોલાવું. Give me his mobile number. મને તેના મોબાઈલ નંબર દે. I'll ask him about the monkey and then I'll tell him to take you home. How's that? I'll ask him about the monkey. હું એને વાંદરી વિશે પૂછીશ. And then હું એને કહીશ, I'll tell him, હું તેને કહીશ to take you home. હું તને ઘરે લઈ જઈશ. How's that? કેવું રહેશે? He immediately straightened him up. Straight એટલે સીધું, straighten એટલે કે ટટાર થઈ જવું. ટટાર થઈને તાત્કાલિક no sir, I'm okay, I'm fine. I'll ask my brother myself. શું કહે છે કે એકદમ ટટાર થઈને ના સર હું બરોબર છું, હું ઓકે ફાઇન છું. I'll ask my brother, હું મારા ભાઈને મારા જાતે જ કહી દઈશ. About the monkey, I mean વાંદરી વિશે મારો કહેવાનો મતલબ છે. Why child? It's your very own brother. Principal, અરે બેટા, શા માટે બેટા? It's your very own brother. ઓન એટલે તારો પોતાનો ભાઈ છે. See, he'll take to you the sick room. જો તે તને બીમારના રૂમમાં લઈ જશે. He can call your parents from my mobile. તે મારા મોબાઈલ ઉપરથી તારા પેરેન્ટ્સને બોલાવી શકશે. And at the time I can ask about the monkey. અને એ જ સમયે હું મંકી વિશે પૂછી શકીશ. Now isn't that great? તો શું એ ભવ્ય નથી, સારું નથી? Yes, I mean come here please. એ જ સમયે
પિયાનો ભાઈ કદાચ નીચે દૂરથી દેખાણો હશે તો કે ઓ યસ યસ કમ હિયર પ્લીઝ અહીંયા આવો. રનિંગ અપ ફ્રોમ રાઈટ વિંગ એટલે કે જમણી બાજુની બિલ્ડિંગ. બરાબર, અત્યારે કોઈ મોટી બિલ્ડિંગ તો આપણે જે મોટી સ્કાય સ્ક્રેપર્સ મોટા મોલ્સ કે હોય છે તો એની અંદર ભાગ પડેલા હોય છે, રાઈટ વિંગ લેફ્ટ વિંગ. બરાબર છે, એ એક પોર્શન આપવો હોય વિંગ તરીકે દીધી હોય છે એક આખી બિલ્ડિંગ. તો જમણી બિલ્ડિંગ બાજુથી દોડતો હવે આવે છે, સર ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ અગેન? સાહેબ મારી બેન હવે ફરી પાછી કઈ મુશ્કેલીમાં છે? પ્રિન્સિપાલ નો, વી આર કે યસ. પ્રિન્સિપાલ આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફીલિંગ ટુ વેલ. મને એવું લાગે છે કે તારી બેનને બહુ સારું નથી. I don't know what has happened. She seemed fine until I started asking her about your monkey. શું કહે છે? I don't know what has happened. શું બન્યું છે હું જાણતો નથી. She seemed, તેની લાગતી હતી, દેખાતી હતી ફાઇન, તો સારી લાગતી હતી, until I started asking her about your monkey. જ્યાં સુધી મેં તારા મંકી વિશે, તમારી વાંદરી વિશે પૂછવાનું શરૂ ન કર્યું ત્યાં સુધી તેની ઓકે ફાઇન લાગતી. अब एक monkey वांदरी हाँ yes you must be confused. हाँ तू must be confused. तू मुंजाई गयो हशे. What with all the garam masala and काली मिर्ची? શું કહું બધું ગરમ મસાલા અને કાળી મિર્ચી શું છે બધું? બટ યુ સી બેટા, પણ બેટા તને ખબર છે ઇટ્સ લાઈક ધીસ. એ કંઈક એવું છે. Your sister Pia has created a sensation in school today. તારી બેન પિયાએ આજે શાળામાં એક સેન્સેશન એટલે કે ખળભળાટ ક્રિએટેડ એટલે કે સર્જી દીધો છે. by telling her class about your pet monkey paper. તમારી જે પાલતુ વાંદરી પેપર છે એના વિશે વર્ગને કહીને. યસ a sensation. યસ એક ખળભળાટ. So Peppers has gone to your head finally, hasn't he? હવે શું કહે છે? તો તેથી પેપર છે હવે તારા મગજમાં છેવટે તારા મગજમાં ઘૂસી ગયો છે. hasn't he? શું તે નથી પૂછ્યું? we are nodding. she યા ના પાડે કે she, he ને she, કારણ કે પિયા એ તો વાંદરી કીધી હતી ને હવે છે વાંદરો કહે છે. બરાબર છે. હવે what? She, Pepper, the she monkey has gone to my head. Abhi, please. Pia શું કહે છે? She, Pepper, the she monkey, Pepper, એટલે વાંદરી has gone to my head. મારા મગજમાં ઘૂસી ગઈ છે. હવે પ્લીઝ. No, actually it's my silly sister's fault. હવે શું કહે છે? ના, ખરેખર it's my silly sister's fault. એ મારી મૂર્ખ બહેનનો વાંક છે. Silly, that means મૂર્ખ. My parents knowing that she can't handle any excitement for longer. મારા મા બાપ કે જે જાણતા હતા કે તેની કોઈ એક્સાઇટમેન્ટ છે એને લાંબો સમય જીરવી શકતી નથી. Have sent the poor monkey back to South America. એણે એ poor monkey એ બિચારી વાંદરીને સાઉથ અમેરિકા પાછી મોકલી દીધી છે. બધા including the principal. Oh, that's just too bad. Oh, એ તો ખરેખર ખૂબ જ બેડ, ખરાબ છે. too bad. બોલવામાં ધ્યાન રાખો. bad is dead. bad અને બેડ બોલશો તો પથારી થશે અને ખરાબ. બરાબર છે. when તમે I'm going to bed એવું બોલી નાખો છો તો હું ખરાબ જઈ રહ્યો છું એવો થાય. સુવા જઈ રહ્યો છું I go to bed. હું સુવા જાઉં છું I'm going to bed. બેડ બોલશું, બેડ શબ્દ બોલશું નહીં. બેડ ઉપર બધું ભાર આપી બોલશું. બેડ that means ખરાબ. આમાં ઉચ્ચારણમાં જરા ધ્યાન રાખો. Gosh, imagine poor Pia was going to be arrested. Gosh, આશ્ચર્ય વ્યક્ત કરે છે. Imagine poor Pia was going to be arrested. Pia છે, બિચારી Pia છે, એમ
going to be arrested. That means એની જે પોલ છે ખુલી જવાની હતી. હવે ये I was hoping that she would be, બરોબર છે, હું આશા રાખતો હતો કે તેની કદાચ થાય. I wish I could have shipped her. I wish I could have shipped her back to the South American jungles and kept the monkey instead. શું કહે છે કે કાશ, I wish, કાશ, એટલે કાશ આવું થયું હોય શક્યું હોય, આવું થઈ શક્યું હોય, કાશ હું તેણીને સાઉથ અમેરિકાના જંગલોમાં મોકલી શક્યો હોત અને kept the monkey instead, અને એને બદલે, એટલે એને બદલે હું વાંદરીને રાખી શક્યો હોત. Bell rings, દિલ વાગે છે. Principal and teacher start sending the children towards the wings. Principal and teacher છે બાળકોને towards the wings, the wings છે બિલ્ડિંગ, એના તરફ sending, મોકલવાનું શરૂ કરે છે. Principal, well, that's end of that. સારું આ વાત પૂરી થઈ ગઈ છે. Too bad, we won't be able to visit such an amazing creation. આપણે એના જેવા અદ્ભુત પ્રાણીને such an amazing creature, એ અદ્ભુત પ્રાણીની મુલાકાત લઈ શકશું નહીં. Now come on everyone, back to class. ચાલો બધા back to class, ક્લાસમાં પાછા. ટીચર, come on everyone back. ચાલો પાછા, બધા પાછા. Please get back to class, break times over. Back to class, ક્લાસમાં પાછા જાઓ, રિસેસ સમય પૂરો થઈ ગયો છે. As the children leave, dragging their feet unwillingly and muttering and grumbling. Is જ્યારે the children leave, જ્યારે બાળકો જે ત્યાં dragging their feet, drag એટલે ઢસડવું, તેના પગને ઢસડતા કરતા, unwillingly ઈચ્છા વિરુદ્ધ, and muttering and grumbling, બગડાટ કરતા ગણગણાટ કરતા મટર બગડવું, ગણગણાટ કરવું, grumbling. Pia moves back to her spot downstairs right. Pia moves back, પાછી ફરે છે to her spot, એના સ્થળ પર downstairs right, ડાબી બાજુ, સોરી જમણી બાજુ, downstairs નીચેની તરફ. Pia aside એ બાજુ. Thanks a lot, Avi, you have saved me. તારો ખૂબ આભાર અવી, તમે બચાવી લીધી. That's not enough. અવી શું કહે છે? That's not enough. એટલું પૂરું નથી. Now for the whole month. હવે આખો મહિનો. Now for the whole month, your chocolates are mine. તારી બધી જ ચોકલેટ હવે મારી. ઓ નો ભૈયા પ્લીઝ, અરે નહીં ભાઈ પ્લીઝ, આવું ન બરોબર છે. આ રીતે જે છે પિયા, જે એક કાલ્પનિક જગતમાં જીવતી હતી, એક કાલ્પનિક પ્રાણીની જે છે કલ્પના કરે. એકચ્યુઅલી કાલ્પનિક લોકો કદાચ એવું બની શકે કે એના અંકલે છે એને એના વિશે માહિતી આપી હોય કે ભાઈ આવા પ્રકારના વાંદરાણ છે મારી પાસે, એ પોતાની પાસે નથી પણ છે એવો પ્રિટેન્ડ કરે છે. મોટાભાગના બાળકો આવું કરતા હોય છે કે જે પોતાની પાસે નથી એની ધારણા કરતા હોય છે કે અમારી પાસે આવું છે, બરાબર. અને પછી ક્યારેક આ રીતે મૂંઝવણમાં મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. આ તો નિર્દોષ બાળકો છે. સમટાઈમ્સ મોટા બાળકો છે જાણી જોઈને શો ઓફ કરવા માટે, ક્લાસની અંદર પોતાનો સિક્કો જમાવવા માટે, ગ્રુપમાં કંઈક હું છું, બરાબર, પૈસાદારનો દીકરો છું કે દીકરી છું, મારા આમ છે તેમ છે, આવું બતાવવા માટે પણ, શો ઓફ કરવા માટે પણ આવી ઇમેજનરી બાબતો છે એ ઘડી કાઢતા હોય છે. અને પછી જ્યારે ખબર પડે કે આ વાસ્તવિકતા નથી ત્યારે કદાચ એ શું કહે મૂંઝવણમાં મુકાતા હોય, શરમસાર પણ થતા હોય છે, બરાબર. આ રીતે સરસ મજાનો યુનિટ હતો, યુનિટ 5, પેપર ધ પંચમ એટમ ફેક્ટ. હવે આપણે આગળ વધીએ આપણા યુનિટ 6 પર. છઠ્ઠો યુનિટ છે યુનિટ 6, કે સરસ મજાનો યુનિટ છે આપણો સ્પાય, જાસૂસ કથા છે, ધ બ્લુ ક્રોસ. યુનિટ 6 પેજ નંબર છે 60, 60નો પેજ, યુનિટ 6, રીડ 1, ધ બ્લુ ક્રોસ. ધ બ્લુ ક્રોસ છે એ
સરસ મજાની એક શું કહેવાય જાસૂસી કથા છે, જેની અંદર એક વેલેન્ટિન નામનો જાસૂસ છે, પ્રખ્યાત એવો ફેમસ એવો વેલેન્ટિન નામનો જાસૂસ છે. એ એક ફ્લેમો નામનો એક રીઢો ગુનેગાર છે, તસ્કર છે, ચોર છે. એની સાથે એક નવો જ જે છે ચોરી શીખેલો ફાધર બ્રાઉન કરીને એક એની સાથે એનો કમ્પેનિયન છે. નવો છે, નવો શીખાવ છે. જ્યારે ફ્લેમ્બો છે તો રીઢો છે, તસ્કર છે. એ બંને છે એક કિંમતી એવો બ્લુ ક્રોસ એટલે પેલું ખ્રિસ્તી લોકો પહેરે છે તેવું ક્રોસ, બરાબર. બ્લુ એટલે કે વાદળી કલરનો અથવા તો ભૂરું, એક એમાં જે છે એ કિંમતી રત્ન જડેલું હોય એવો એક ક્રોસ છે. એ ચોરીને એ બંને ભાગી જાય છે. હવે ફ્લેમ્બો છે એ તો રીઢો ગુનેગાર છે. હી નોઝ એવરી ટ્રિક્સ, ઈચ એન્ડ એવરી ટ્રિક. કે દરેક ટ્રીક છે ચોરીની, લૂંટફાટની, પછી બીજાને છેતરવાની, આ જે દરેક ટ્રીક છે સારી રીતે જાણે છે. જ્યારે ફાધર બ્રાઉન છે તો એકચ્યુઅલી ખરેખર તો ચર્ચનો ફાધર છે અને નવો શીખાવ છે. બંને છે ભાગે છે ચોરી કરીને, અને વેલેન્ટિન નામનો એક પ્રખ્યાત જાસૂસ છે, સ્પાય, એ પણ એની પાછળ એનું કોલેરું દબાવતો એને પકડવા માટે એની પાછળ આવે છે. હવે મીનવાઇલ આ જે ફાધર બ્રાઉન છે એને ડાઉટ જાય છે કે જે ફ્લેમ્બો છે એ હકીકતમાં તો કોઈ રીઢો તસ્કર છે અને કદાચ તેને ફાધર બ્રાઉનને દગો આપશે. અને વાસ્તવિકતા પણ કંઈક એવી જ હોય છે કે જે ફ્લેમ્બો હોય છે તે હાલ પૂરતો તેને સાથે લઈ નીકળ્યો હોય છે, પણ એનું પણ આયોજન એવું હોય છે કે તેની પાસેથી એક ક્રોસ ચોરી લઈ લે અને ફાધર બ્રાઉનને પણ કાઢી મૂકે. એટલે ફાધર બ્રાઉન છે ને આ વાતની ખબર પડી જાય છે, ગંધ આવી જાય છે. એટલે શું કરે છે, નાની જ્યાં જાય છે, વેર એવર ધે ગો, તે છે તે કંઈક ને કંઈક જે છે સાયન્સ, કંઈક ને કંઈક નિશાનીઓ છોડતો જાય છે. ક્યાંક એવું કરે છે કે જેથી કરીને લોકોના સંપર્કમાં, લોકોની સામે આવી. ક્યાંક છે હોટલ રેસ્ટોરન્ટમાં જાય છે તો ત્યાં બિલના પૈસા જે છે એ વધઘટ કરી નાખે છે. ક્યાંક એવું કરે છે કે ભાઈ સુગરમાં મીઠું નાખી, સોલ્ટ નાખી દે છે, બરાબર છે. ક્યાંક છે હોટલ છે એનો બહારનો કાચ તોડી નાખે છે. માર્કેટમાં જાય છે તેવું કરે છે કે ભાઈ જે પ્રાઇસ ટેગ હોય છે, એપલ ને ઓરેન્જના ને બધા પ્રાઇસ ટેગ છે અરસપરસ કરી નાખે છે. આવું કરે છે જેથી કરીને કંઈક હોબાળો થાય, કોઈ સીન ક્રિએટ થાય અને લોકો એકઠા થાય, પોલીસ આવે અને આજે ફ્લેમ્બો પકડાઈ જાય. પણ આ બધા દરમિયાન ફ્લેમ્બો છે એકદમ શાંતિ રાખે છે, કારણ કે એ નોઝ કે સારી રીતે જાણે છે કે આ જો ડેકારામાં પોતે છતો થઈ જશે, રિવીલ થઈ જશે તો પોલીસ એને પકડી જશે, ક્રોસ છે નાશમાંથી જશે. પણ પાછળ જ જે વેલેન્ટિન નામનો જે જાસૂસ છે, સ્પાય છે, બરાબર, એ પણ પાછળ જ છે. અને એ આ બધી બાબતોનું માઇન્યુટલી નિરીક્ષણ કરે છે, ઓબ્ઝર્વેશન કરે છે. કહે છે કે ના વિચારે છે કે આ તો ચોક્કસ પ્રમાણે કોઈના દ્વારા ડેલિબરેટરી આ રીતે કરવામાં આવ્યું છે. અને એ જ્યાં જાય છે એનો પીછો કરે છે ધીમે અને છેવટે એક જગ્યાએ એ બંનેને પકડી લે છે, ફ્લેમ્બોને પણ પકડી લે છે, બરાબર. તો આ રીતે એ જાસૂસી કથા છે, સરસ મજાની સ્ટોરી છે. જોઈએ યુનિટ 6 ધ બ્લુ ક્રોસ રીડ 1. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. શરૂ કરીએ તો Valentine, a famous person detective, comes to London on the trail of an equally notorious French thief Flambeau. Valentine છે a famous Persian detective,
એક પ્રખ્યાત એવો પર્શિયન જાસૂસ કમ્સ ટુ લંડન, એ લંડનમાં આવે છે, બરાબર. અહીંયા તમે જો તો એક સરસ મજાની વાક્ય રચના છે, ઘણી વાર તમને આવું જોવા મળે છે. આ વાક્ય આપણે અહીંયા શું લખ્યું છે અહીંયા કે વેલેન્ટિન, પછી કોમા કરીને લખ્યું છે famous Persian detective comes to London. આ વાક્ય છે એની અંદર એક ગ્રામર ની એક પદ્ધતિ છે. બે વાક્ય જોડી અને એક વાક્ય તમારે સિન્થેસિસ નથી આવતું સાયન્સમાં, કોમર્સ અને આર્ટ્સમાં. એકચ્યુઅલી અહીંયા બે વાક્ય છે. અહીંયા એ બે વાક્ય છે. બે વાક્ય વિશે ક્યાં કહે છે? પહેલું વાક્ય એ છે કે વેલેન્ટિન comes to લંડન. પહેલું વાક્ય એ છે કે વેલેન્ટિન લંડનમાં આવે છે. બીજું વાક્ય એ છે, બીજું વાક્ય કેવું છે ખબર છે કે he is a famous Persian detective. પર્શિયન ડિટેક્ટિવ છે. બે વાક્ય છે. આવા જે બે વાક્ય છે એમાં તમને જ્યારે પહેલા વાક્યના સબ્જેક્ટ વિશે અથવા તો ઓબ્જેક્ટ વિશે એ જ વાક્યમાં અથવા તો બીજા વાક્યમાં કંઈક કીધું હોય, એની કોઈ વિશેષતા હોય, ખાસિયત એવું કંઈક કીધું હોય, એના વિશે કંઈક માહિતી આપી હોય, ત્યારે એ માહિતીને આપણે ઉઠાવી અને જેના વિશે વાત કરવામાં આવી હોય છે બાજુમાં બે કોમાની વચ્ચે મૂકીએ છીએ. વાક્ય એક બની જાય છે. બે વાક્ય, બે સિમ્પલ સેન્ટેન્સીસમાંથી એક સિમ્પલ સેન્ટેન્સ બની જાય છે, બરાબર છે. આને અપોઝિશન કહેવામાં આવે છે. નાઉન ઓર ફ્રેઝ ઇન અપોઝિશન. નાઉન અથવા તો ફ્રેઝ in opposition, સમાનાધિકરણ. ઓપોઝિશન નો અર્થ થાય છે સમાનાધિકરણ અથવા તો પાસે. સમાનાધિકરણ અથવા તો પાસે એવો અર્થનો થાય છે, બરાબર. ઓપોઝિશન નો અર્થ મતલબ કે જે કોઈ કર્તા છે, સબ્જેક્ટ છે અથવા તો ઓબ્જેક્ટ છે એના વિશે જો કંઈ કહેવામાં આવ્યું છે એને સમાન છે, એના વિશે છે એને પાસે બાજુમાં ગોઠવી દઈએ તો વાક્ય એક બની જાય. બે વાક્યની જરૂર પડે નહીં. વેલેન્ટિન કમ્સ ટુ લંડન. વેલેન્ટિન લંડન આવે છે. હી ઇઝ અ ફેમસ પર્સન ડિટેક્ટિવ. તે પર્સન ડિટેક્ટિવ છે. જો વેલેન્ટિન વિશે વાત અહીંયા કરી છે, અ પર્સન ફેમસ પર્સન ડિટેક્ટિવ ફ્રેઝ છે. ફ્રેઝ કોને કહેવાય ખબર છે ને? વોટ ઇઝ અ ફ્રેઝ? ફ્રેઝ ઇઝ અ ગ્રુપ ઓફ વર્ડ્સ. Phrase is a group of words without verb. ક્રિયાપદ વિનાના શબ્દનો સમૂહ એટલે ફ્રેઝ કહેવાય, બરાબર. આ ફેમસ પર્સન પર્શિયન ડિટેક્ટિવ જે શબ્દ છે એમાં ક્યાંય તમને વર્બ જોવા મળતો નથી. ઓકે, તો એ કોના વિશે વાત કરી? હી એક વેલેન્ટિન. તો વેલેન્ટિનની બાજુમાં કોણ કીધું? વેલેન્ટિન a famous Persian detective comes to London. વેલેન્ટિન એક પ્રખ્યાત, બરાબર, જાણીતો એક પર્શિયન જાસૂસ લંડનમાં આવે છે. તો આ રીતે આમાં બે વાક્ય જોડીને એક વાક્ય બનાવવામાં આવ્યું છે. આ આપણે શા માટે જરૂરી છે ખબર છે? આપણે બોલવા માટે, સમજવા માટે, લખવા માટે ઝડપથી આવી વાક્ય રચનાઓની આપણને ખબર હોય તો આપણે બે વાક્ય ફટાફટ જોડી અને વાક્ય બોલી શકીએ છીએ, લખી શકીએ છીએ. સમજાણું? તો આને કહેવાય છે નાઉન ઓફ ફ્રેઝ અપોઝિશન. ગ્રામરની ભાષામાં બે સાદા વાક્યને જોડી અને એક વાક્ય બનાવવા, બરાબર. વાક્યના પણ પ્રકારો હોય છે: સિમ્પલ, કમ્પાઉન્ડ,
કોમ્પ્લેક્સ તમારે ભણવાના નથી, પણ કદાચ તમે ભવિષ્યમાં કોમ્પિટિટિવ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપો તો ત્યાં એ વાક્યના પ્રકારોનું બધું પૂછાય કરો. બરાબર. તો શું કહે છે અહીંયા કે વેલેન્ટિન, a famous Persian detective, comes to London on the trail of an equally notorious French thief, Flambeau. On the trail of નું પગેરું દબાવતો એનો પીછો કરતો હતો. ઇક્વલી એટલો જ, નોટોરિયસ એટલે કે બદનામ, જેટલો વેલેન્ટિન ફેમસ હતો ડિટેક્ટિવ એટલો જ ફ્લેમ્બો છે, એટલો જ નોટોરિયસ એટલે કે બદનામ, કુખ્યાત, નોટ બદનામ, કુખ્યાત, પ્રખ્યાતનું કુખ્યાત, નોટોરિયસ ફ્રેન્ચ થીફ, ફ્રાન્સનો ચોર હતો ફ્લેમ્બો. એનો પીછો કરતો કરતો, એનો પગેરું દબાવતો દબાવતો વેલેન્ટિન નોટિસીસ, વેલેન્ટિન છે તે નોટિસીસ એ ધ્યાનમાં લે છે ધ સ્મોલેસ્ટ ડિટેલ્સ વેરી ક્લેવરલી, નાનામાં નાની વિગતો, સ્મોલેસ્ટ નાનામાં નાની વિગતો વેરી ક્લેવરલી, ખૂબ જ ચતુરાઈપૂર્વક નોટિસીસ ધ્યાનમાં લે છે. ધ સ્મોલેસ્ટ શબ્દ આવ્યો છે, ડિગ્રી કઈ છે? સુપરલેટિવ ડિગ્રી. ફંક્શન તમને કહેવામાં આવે આ ફંક્શન કયું છે તો કે સુપરલેટિવ ડિગ્રીનું ફંક્શન છે એટલે કમ્પેરિઝન, ધ સ્મોલેસ્ટ, સૌથી નાનું. બરાબર. He has the extraordinary ability to place himself in the shoes of the criminal he is searching for. He has the extraordinary ability. તેમાં એક અસાધારણ ક્ષમતા હતી. ઓર્ડિનરી એટલે સાધારણ, એક્સ્ટ્રાઓર્ડિનરી અસાધારણ ક્ષમતા હતી. ટુ પ્લેસ હિમસેલ્ફ, પોતાની જાતને જ, હિમસેલ્ફ પોતાની જાતને પ્લેસ રાખી દેવાની. ઇન ધ શૂઝ ઓફ ધ ક્રિમિનલ, ઇન ધ શૂ ઓફ ધ ક્રિમિનલ, ક્રિમિનલના શૂઝની અંદર. એવો અર્થ નથી કે પોતાની જાતને ક્રિમિનલ હોય, કોઈ અપરાધીના બુટમાં સંતાડી દેવું, ના. એનો અર્થ થાય છે કે એના જેવું જ બની જવાનું, વેશ પલટો કરી નાખવાનો. He is searching for, કે જે તે શોધી રહ્યો હતો તેની. એટલે આ પોલીસ ખાતામાં આ એક આવી આગવી જે છે એ રીત પણ હોય છે, અને એમાં ઘણા લોકો માહિર પણ હોય છે કે પોતાની જાતને છે એ ગુનેગારમાં ઢાળી દે અને ગુનેગારને પકડી. સરસ મજાની એવી ઘણી બાબતો તમે જોઈ હશે, સાંભળી હશે. કદાચ થોડા વર્ષો પહેલાં જૂનાગઢમાં પણ એ બની ગયો હતો, પણ આઈ થિંક ટાઈમ ઇઝ ઓવર. આપણો લેક્ચર અહીં પૂરો થાય છે, તો નેક્સ્ટ જ્યારે મળીશ ત્યારે તમને એના વિશે હું વાત કરીશ. બરાબર. ટિલ ધેન ગુડ બાય, સી યુ, એન્જોય ધ ડે.